તમારી પાસે એક એવો મેસેજ હોવો જોઈએ કે જે લાર્જર સ્કેલમાં બહુ બધા લોકોને સ્પર્શતા હોય, લોકો એને સમજતા પણ હોય. અને બીજું, એ મેસેજ લોકો સુધી પહોંચાડે એવો મેસેન્જર તમારી પાસે હોવો જોઈએ. તમારી પાસે સારો મેસેજ છે, પણ બોલે છે કોણ? આજે સલમાન ખાનની મૂવી હોય તો સમજી શકાય કે તમારી પાસે એક અદ્ભુત મેસેન્જર છે. તો સલમાન ખાન એક મેસેન્જરના રૂપમાં સક્સેસફુલ જઈ શકે, પરંતુ એની ફિલ્મો પણ ક્યારેક પીટાઈ શું કરવા જાય છે? કારણ કે એમાં કોઈ મેસેજ નથી હોતો, તો પીટાઈ જાય છે. હવે આ એટલા માટે લાગુ પડે છે કે ભાજપ શા માટે અચાનક જ 2 ટર્મથી કોંગ્રેસ જીતતી હતી દેશમાં, અને 2014માં એક એવી વ્યક્તિ કે જે એને ક્યારેય લોકસભા જોઈ પણ નહોતી, એમના નેતૃત્વમાં શા માટે ભાજપ દેશમાં સુકાન સંભાળી શક્યો? શા માટે નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિ કે જેમણે પોતે પીએમ બન્યા પહેલા ક્યારેય લોકસભા નહોતા લડ્યા, જ્યારે સીએમ બન્યા એ પહેલા ક્યારેય એમણે પોતે ધારાસભાની ચૂંટણી પણ એ સીએમ બન્યા પછી લડ્યા હતા, તો આવી વ્યક્તિ કેમ જીતી ગઈ? તો કે એમની પાસે એક ઉમદા મેસેજ હતો. એવો મેસેજ હતો કે એ મેસેજ બધા સુધી પહોંચતો હતો.